આજના 4 વાગી ગયા છે અને આપણી કાપી જાનકી ગાય છે બસ હવે અહીંયા જે હાવલાનું ઢાળ્યું હતું એમાં તો ટાશ પૂરવાનું કામ માણસો કરતા હતા અને ખબર નહોતી કે આજે જાનકી વૈયા જાય. આમ એમ લાગતું હતું કે હવે જાનકી 1-2 દિવસમાં વૈયા હે, તો બહુ કાંઈ ધ્યાન નહોતું. જાનકીને બાંધી દીધી હતી ગુંદાની છે અને પવન બહુ જ હતો. અવાજ બોલું છું પણ આવતો નહોતો એટલે વોઇસમાં બોલીશું. અને જાનકી હવે બસ જો વૈયાની ફૂલ તૈયારીમાં છે. તો જેવું નજર ગઈ તરત જ આવી ગયા છે ગુંદા. અને ખરિયા આવી ગયા પછી, કારણ કે પારુને વાર નથી જોવાતી, જો વાર જોઈએ તો પારું અંદર પાણી પી જાય, એટલે તરત જ તે ખરિયા પકડી અને કોશિશ કરી કે ખાલી પારુંનું મોઢું બહાર આવી જાય પછી વાંધો નહીં, બહાર વહી જાય તો. અને ગાયની આદત હોય છે કે એનું જે પાણી પીડ્યું હોય પીવાની, તો એ પણ જલ્દીથી હટાવી દીધું, કારણ કે એ પીવાથી એ પણ માંદી પડી જાય. તો પારુંનું એકવાર મોઢું આવી જાય પછી ગાય એની હાથે વૈયા તો વાંધો ન આવે, એટલા માટે ખાલી મોઢું બહાર આવે એટલી કોશિશ કરી છે. તો હાચે બહાર આવી ગયો અને બહુ આમ ખુશી થતી હતી. ખાલી મોરાના દર્શન કર્યા ને ત્યાં અંદરથી કંઈક ઉલ્લાસને ઉજાસ જ અલગ હતી કે કેટલું રૂપ હોય, બાળક હોય કે વાસરું હોય ગાયનું. વાછડો છે કે વાછડી એ નહોતું જોયું, પરંતુ મોઢું જોઈ તરત જ શાંતિ થઈ ગઈ હતી કે કાળું બચ્ચું આવ્યું છે. ઝાઝો ભાગ લાલ જ આવે છે, કાબરું આવે છે, પણ ક્યારેય કાળું બચ્ચું નથી આવ્યું. તો આ કાળું અને કાબરું કંઈક અલગ જ આવ્યું છે. તો બસ આવી રીતના ઉલટું કરી નાખ્યું, જેથી કરીને એના મોઢામાં કાનમાં જે કાંઈ હોય એ બધું નીકળી જાય, અને એની મા પાસે મૂકી દીધું છે. તો આજે કંઈક દિવસ અલગ જ છે, હરખનો દિવસ છે એવું લાગે છે. અને ગાય શાંતિથી વહી ગઈ, કોઈ પણ પ્રકારની તકલીફ નથી પડી, ન તો ગાયને જાનકીને પડી છે, ન તો વાસરુને પડી છે. ને પૂર્વા જોવો જલમતા વેજ એની પાસે આવી ગઈ, જાણે પૂર્વાને કંઈક અલગ વસ્તુ મળી ગઈ, રમકડું મળી ગયું, તરત જોવા મળી અને રમાડવા મળી, પણ ડરતી હતી ગાય પાસે જવાથી. જો આજે આપણી જાનકી ગાય વહી ગઈ છે અને એકદમ કાળું વાસડું આવ્યું છે, કાબરું એવું છે, થોડું કાબરું ને, પણ આમ તો કાળું છે વધારે, અને હાવ ટૂંકું મોરું છે, મસ્ત છે વાસડું. અને પૂર્વાનું મોટું રમકડું આવી ગયું. હા, પૂર્વા જરૂર રમકડું આવી ગયું. હે પૂર્વા, રમકડું આવ્યું? ક્યાં છે રમકડું? જો બોલે બોલે, જો ઈ તો બોલે. અત્યારે આપણે ગાય વીણી ગઈ અને મિલ્કિંગનો ટાઈમ થઈ ગયો એટલે મિલ્કિંગ કરવા માંડ્યા. તો મિલ્કિંગ કરીને પછી એની સેવા કરવાની છે. આજ તો વહેલા થોડુંક જોવા મળ્યા કેમ. જાનકી ગાય વિયાઈ ગઈ છે અને જાનકી ગાય માટે આપણે રાબ બનાવી નાખી છે. તો રાબમાં છે બાજરાની ઘૂઘરી, સરોઠી અને સોડાખાર નાખી દીધો છે. 1 ચમચી સોડાખાર છે, એટલી ઘૂઘરી છે અને 9 દાણા સરોઠીના નાખ્યા છે. તો તમે કેવી રીતના ઘૂઘરી આપો કમેન્ટ કરજો. જો સરોઠી કેવા કલરની હોય, આવા કલરની. સરોઠી ઘણા બધા કલરની હોય, અમારા વિસ્તારમાં આ કલરની સરોઠી થાય છે. તો આપણી પાસે આ સરોઠી છે, જ્યાં અહીંયા વાડીમાં જ વેલો થાય છે, આઘી વાડીએ. તો ત્યાંથી લેવા જઈએ. તો કયા કલરની સરોઠી થાય એ પણ કહેજો, અને કઈ રીતના તમે આપો ગાયને ઘૂઘરી એ પણ કમેન્ટ કરજો. તો હવે આપણે દઈ આવશું જાનકી ગાય.